ડીસા તાલુકાના સોયલા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયો। ડીસા તાલુકાના સોયલા ગામે શ્રી કુળદેવી બાણ બ્રહ્માણી માતાની અસીમ કૃપા તથા પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી પિતૃઓના મોક્ષાર્થે તેમજ લોક કલ્યાણની ભાવનાથી સોયલાની પાવન ભૂમિ પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયો હતો, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ ગુરુ વાલરાજ મહારાજ કચ્છી આશ્રમ દ્વારા કરવામાં આવ્યો, જેમાં પોથી યાત્રા સવારે 8 કલાકે શિવ મંદિરેથી સામૈયા સાથે કથા મંડપ સુધી લાવવામાં આવી અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ધર્મપ્રેમી જનતા જોડાયા હતા, જેમાં કથા પ્રારંભ ફાગણ વદ બીજને તારીખ 27/3/2024 બુધવારના રોજ અને કથા વિરામ ફાગણ વદ આઠમને તારીખ 2/4/2024 મંગળવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં કથાના મુખ્ય યજમાન જોશી બાબુભાઈ ઈશ્વરભાઈ સહપરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કથા વક્તા પરમ પૂજ્ય સંત શ્રી સાધ્વી ધર્માદેવી ગુરુ રામદાસ મહારાજ હરિઓમ આશ્રમ સિરવાળા દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં દરરોજ કથા અને ભજન કીર્તન સાથે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં લોકોએ કથા સાંભળવાનો લાભ લીધો હતો। રિપોર્ટર વજીરામ જોશી, ભીલડી। ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનનો અભિષેક કર્યો છે। વધારે રમીશ તો માનો પ્રાણ જતો રહેશે। હવે મારે એને વધારે રમાડવો નથી, એટલે ભગવાને